એનો કોઈ પ્રશ્ન નહીં. જેનું નામ કૃષ્ણ એનો કોઈ જ પ્રશ્ન નહીં. અંતે તમે પ્રભુના દ્વારે જાઓ ને ત્યારે મારો વાલીડો, મારો ભગવાન તમને જરૂર કંઈક ને કંઈક પૂછે. અને એમાંય કવિ મીર પિયાસીએ ખૂબ સુંદર મજાની શબ્દ રચના લખી છે કે દરેક પશુ અને પક્ષીની આગવી ભાષા હોય છે. દરેક પશુ અને પક્ષીની આગવી ભાષા હોય છે. એમ માણસ જાતની પણ એક આગવી ભાષા છે. ક્યાંક કબૂતર બોલે ઘૂ ઘૂ, ચકલા ઉંદર ચૂ ચૂ ચૂ, પણ ભુવર્ષમાં ઘૂઘવાટા કરતો એક માણસ બોલે હું હું. અહંકાર આવે, અભિમાન આવે ને એટલે માણસની અંદર હું શબ્દ આવે. એ જ માણસને સમજાવજો કે અહંકારમાં તો 3 ગયા, ધન, વૈભવ ને વંશ. અરે ન જાણ્યું હોય તો જાણી લેજો. રાવણ, દુર્યોધન અને કંસ, આ બધું જ તમારું ચાલ્યું જાય છે. પણ જ્યારે ભક્તિની અંદર તમે લીન બનો, પ્રભુની પાસે તમે કંઈક ને કંઈક માગો ને, ત્યારે ભગવાનને કહેજો કે બસ પ્રભુ, હું તો તારી ભક્તિમાં ગાંડો બન્યો છું, તું રાખે એમ રહેવા વાળો છું. અને ત્યારે ખૂબ સુંદર મજાની આ શબ્દ રચના પાયોજી મેને રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ